માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે હલવો બનાવી, હું તમને બતાવું। ગાજરનો હલવો, અહીં સીણાયેલા ગાજર, આ ઘી નાખ્યું, હવે ગાજર નાખે અંજુ। ઘીમાં હલવો શેકાઈ ગયો છે। હવે એમાં દૂધ નાખી દઈએ આપણે। દૂધ નાખી દૂધમાં થોડી વાર શેકી પછી એમાં મોરસ નાખશું, માવો નાખશું, કાજુ બદામ નાખી પછી આપણો હલવો તૈયાર। પછી હલવાની મોજ મારવાની। હલવો તૈયાર થઈ ગયો છે। હવે મોરસ નાખી માવો નાખવાનો છે। કાજુ જય માતાજી મિત્રો, અહીં અમે કાળ ભરી રહ્યા છે। આ બાજુ અંજુ હલવો બનાવી રહે એટલે અમે કરશું રોટલી કરી પછી જમી લેશું। અત્યારે ત્યાં સુધી અમે કાળ ભરીએ છીએ। એક બાજુ બે કામ કરીએ છીએ, એક બાજુ રસોઈ પણ બને છે અને એક બાજુ કાળ ભરવાનું કામ પણ થઈ રહ્યું છે। હલવો તૈયાર થઈ ગયો છે। હવે કૃષ્ણ ભગવાનને ભોગ લગાવવા જઈશું અમે। હવે હલવો તૈયાર થઈ ગયો છે। હું ચાખીને બતાવું હલવો કેવો બને છે। રાધે કૃષ્ણ। હવે અમારે બધાને જમવાનું બાકી છે। હવે બધા અમે જમી લઈએ। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી અમદાવાદ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી કઈ ભૂલ થઈ હોય એ પણ અમને જણાવો। જય માતાજી।